નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 કેમેસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 3 એટલે કે ધાતુ અને અધાતુ વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અને આજે આ ચેપ્ટરનો આપણે બાળકો પાર્ટ બીજો જોવાનો છે. આની પહેલા આપણે પહેલો પાર્ટ જોઈ ગયા કે જે સાવ કેવો હતો, ઈઝી હતો, કારણ કે એમાં ઓલરેડી 80 થી 90% જે પ્રશ્નો એવા હતા કે તમે આગળના ધોરણમાં ક્યાંક ને ક્યાંક અભ્યાસ કરી ચૂકેલા હતા. એ જ પ્રશ્નો પાછા રિવિઝન સ્વરૂપે આવ્યા હતા. એને આપણે અમુક પ્રેક્ટિકલ એક્ટિવિટી પણ જોઈ હતી, જેમ કે ધાતુ અને અધાતુ. તો પહેલા તો એના જે 3 ભાગ હતા, ધાતુ, અધાતુ, અર્ધધાતુ, એમાંથી અમુક અપવાદ એ હતા કે ભાઈ પારો છે, બ્રોમિન છે, આ બધી વસ્તુ આપણે જાણી હતી. એના સામાન્ય ગુણધર્મો પણ જોયા હતા બંનેના. એક વસ્તુના ગુણધર્મો તમે યાદ રાખો બાળકો, એટલે બીજા ગુણધર્મો તમને આપમેળે યાદ રહી જતા. કેમ? કારણ કે બે એકબીજાના વિરુદ્ધ હતા. ધાતુ રણકાર ઉત્પન્ન કરે છે, અધાતુ રણકાર ઉત્પન્ન કરતા નથી. આપણે આ વસ્તુ એક્ટિવિટીની મદદથી યાદ કરો, જોઈ. ધાતુની સપાટી ચળકાટવાળી છે, અધાતુની સપાટી ચળકાટવાળી નથી. ધાતુ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે, અધાતુ અવાહક છે. ધાતુના ગલનબિંદુ ઊંચા છે, અધાતુના નીચા છે. એક જ પ્રશ્ન તમારે યાદ રાખવાનો થાય, બીજો તમને ફ્રી મળી જાય. અને એ બે પ્રશ્નો બાળકો એવા હતા કે બેઝિક કન્સેપ્ટ કહેવાય, એટલે 2 માર્કમાં પૂછાઈ પણ શકાય. એ કેવા છે? બેઝિક કન્સેપ્ટ કહેવાય કે એ તમને આવડે, એના ગુણધર્મો સામાન્ય આવડે, પછી આગળ તમે શું કરવું એ ખબર પડે. એટલે એવા પ્રશ્નો કેવા કહેવાય? બેઝિક કહેવાય. હવે આજના લેક્ચરમાં આપણે જે પહેલા એક બે પ્રશ્નો જોવાના છે બાળકો, એ ક્યાંક ને ક્યાંક તમે આગળ પહેલા લેક્ચરમાં એની હિન્ટ મળી જ ગઈ છે. જેમ કે આ પહેલો પ્રશ્ન, ત્યારબાદ આ પ્રશ્ન ટીપાવપણું, તણાવપણું વાળો, આ પણ તમે ક્યાંક ને ક્યાંક ભણી જ ગયા છો. એટલે જે આજનો બીજો લેક્ચર છે એ ઓલરેડી આપણે એમ કહી શકીએ કે 60 થી 70% પહેલા લેક્ચર ઉપર ડિપેન્ડ છે. એટલે જ અગાઉથી કહું છું કે આગલી વસ્તુ જે છે એ ભૂલી નથી જવાની. આપણે બીજો લેક્ચર સ્ટાર્ટ કર્યો એટલે જ મેં તમને 2 થી 3 મિનિટ પહેલા રિવાઇઝ કરાવ્યું. જે ભાગ પહેલો એ તમે ભણ્યા હતા વ્યવસ્થિત, એ પાછું તમને રિકોલ થઈ જાય. કારણ કે અહીંયા અમુક પ્રશ્નો એવા હશે કે જેમાં આપણે ફરજિયાત પહેલા ભાગમાં યાદ કરવા જવું જ જોશે. એની યાર એકબીજાને કનેક્ટેડ જ હશે. ઓકે, તો ચાલો યાદ રાખતા રહેજો. આજનો પહેલો પ્રશ્ન જો પાર્ટ 2 કે ધાતુ અને અધાતુ તત્વોના અપવાદ લખો. હવે યાદ કરો, વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક અપવાદ આવતા કે ભાઈ ધાતુ આવા હોય તો પણ એક ઘન અને પણ જે એમાં એક હતો પારો, એ કેવો છે? પ્રવાહી હતો. ધાતુ કેવા હોય? ઘન અને સખત. પણ પારો કેવો હતો? પ્રવાહી. તો એ શું હતો? એમાં અપવાદ આવ્યો. બ્રોમિન પ્રવાહી સ્વરૂપે હોય, તો ઈ પણ અપવાદ હતું. બસ ઈ જ વસ્તુ પાછી આપણે જોવાની છે અહીં. સિમ્પલ છે. ઓકે, એટલે જ મેં તમને પહેલા કીધું આગલું લેક્ચર જે છે એ આની સાથે કનેક્ટેડ જ હશે. જો ધાતુના અપવાદ પહેલા જોઈએ આપણે કે ધાતુ ઓરડાના તાપમાને સામાન્ય રીતે ઘન હોય. ઘન અને સખત હમણાં હું બોલ્યો, ઈ જ આવ્યો પાછો પહેલો પોઈન્ટ. જો પરંતુ પારો એક એવું છે કે જે ધાતુ છે પરંતુ એ પ્રવાહી સ્વરૂપે છે. એ અપવાદ છે એમાં. આપણે ટૂંકમાં જેવું હોય ને દૂધમાં કાકરી, ગેમ્સ રમતા હોય તો નાના છોકરાને આપણે રમાડી, પણ એમાં એનું કાંઈ આમ ટૂંકમાં સ્થાન ન હોય. એને બિચારાને જે આવડતું ન હોય અને ઈ એની મોજ મારી, એટલે આપણે એને રમાડતા હોય. નો રમાડી વળી રોવા માંડે. ઈ પાછું ધ્યાન રાખવું પડે. ઈ દૂધમાં કાકરી જેવા જ આ બધે દૂધમાં કાકરી.
મોટા ભાગે બધી ધાતુ કેવી હોય? ઘન અને સખત. આપણે આગળ જોઈ ગયા હતા પાછું એવું. પરંતુ પારો શું છે? પ્રવાહી સ્વરૂપે. જો બાળકો આવું બધું છે ને પ્રશ્ન ન પૂછાય તો કાંઈ વાંધો નહીં, પણ તોય યાદ રાખવું ખાસ જરૂરી છે, કેમ કે આ બધી વસ્તુ એક માર્કમાં નીકળી જાય. એમાં તમને ઓ પૂછી લે, નીચે આપેલી 4 ધાતુઓમાંથી કઈ ધાતુઓ અપવાદ છે? એમાં જવાબ શું આવે? પારો. આવી રીતના એમસીક્યુ માં પૂછી લે, ખાલી જગ્યામાં પૂછી લે, એટલે એમ પણ યાદ રાખવા ખાસ જરૂરી છે. ત્યારબાદ આપણે જોયું કે સામાન્ય રીતે ધાતુના ગલનબિંદુ ઊંચા હોય છે, પરંતુ એમાંય ગેલિયમ અને સીઝિયમ છે એ ધાતુ જ છે. તમે નામ કદાચ પહેલી વાર સાંભળ્યા હોય, અને જો સાંભળ્યા હોય તો વેરી ગુડ. આ બંને શું છે? ગેલિયમ અને સીઝિયમ ધાતુ જ છે, છતાં એના ગલનબિંદુ કેવા છે? નીચા. આ એમાં અપવાદ આવ્યા પાછા. ત્યારબાદ ધાતુ તત્વોને છરી વડે કાપી શકાય નહીં, કારણ કે એ કઠણ હોય. આપણે અહીંયા જ આવી ગયું, ઘન અને સખત હોય. તો તમે સખત હોય પાનકાન છરી વડે કાપો તો હાલે? નો ચાલે ને. પરંતુ અહીંયા અમુક એવી ધાતુઓ છે કે જેને તમે આસાનીથી ચાકુ વડે કાપી શકો, જેમ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. આ બધી વસ્તુ કેવી હોય? તમે એને ચપ્પા વડે એટલે કે ચાકુ વડે આરામથી કાપી શકો. તો કાં ભાઈ તમે તો કેવું કીધું હતું કે ધાતુ ઘન અને સખત છે, તો આ કેમ સખત હોય તો તમે ચાકુથી કાપી શકો? કારણ કે એ અપવાદ છે. તો અહીંયા સુધીના હતા બાળકો આ ધાતુમાં અપવાદ હતા. ઓલરેડી આનું 60 થી 70% આપણે ભણી ગયા છીએ આગલા લેક્ચરમાં. આ પાછું અહીં આવ્યું. હવે આપણે અધાતુના અપવાદ જોવાના છે. ધાતુના અપવાદ જોઈ લીધા, એવી રીતના નોન મેટલ્સના. કે અધાતુ સામાન્ય રીતે આપણે આવી કીધું, યાદ કરો, ઘન અને વાયુ સ્વરૂપે જ હોય, કા સોલિડ હોય કા ગેસ હોય. પરંતુ એમાં જે બ્રોમિન છે એ પ્રવાહી સ્વરૂપે હોય, અને એને આપણે શું કહેતા હતા? યાદ કરો, જોડ નાખો મગજ ઉપર. એને આપણે બ્રોમિન જળ કહેતા હતા બાળકો. મેં તમને આગલા લેક્ચરમાં વાત કરી હતી કે એને સાચવવું બહુ અઘરું પડે. ખુલ્લામાં રાખી મૂકી દીધું હોય, બીજે દિવસે આવો તો કાંઈ ન હોય પાત્રમાં. પાત્ર ખાલી થઈ ગયું હોય, ઉડી જાય. એટલે એ શું છે? બ્રોમિન છે એ અધાતુનો અપવાદ છે, કારણ કે લિક્વિડ સ્વરૂપે છે. અધાતુ કે લિક્વિડ હોય નહીં, સિવાય કે આ. આગળ વધીએ. અધાતુ ચળકાટ ધરાવતા નથી. આપણે આગલા લેક્ચરમાં એક્ટિવિટીમાં જોઈ હતી, ડીશ હતી, ચમચી હતી, એ ચળકાટ ધરાવતા હતા. પરંતુ જે હાર્ડબોર્ડ હતું લાકડાનું, ચળકાટ નહોતું ધરાવતું. પણ એમાંય આયોડીન છે ને, આયોડીન, આ એટલે શું થાય? આયોડીન. ખાસ યાદ રાખજો, અહીંયા પણ તમને લખી દઉં છું. આઈ નું મીનિંગ થાય બાળકો આયોડીન. એની સંજ્ઞા છે, એટલે આ બધી સંજ્ઞા હવે ખાસ યાદ રાખજો. આયોડીન છે બાળકો ચળકાટ ધરાવે. જનરલી શું હોય? અધાતુ ચળકાટ ન ધરાવે, પરંતુ આયોડીન એ કેવું છે કે ચળકાટ ધરાવે, એટલે એમાં અપવાદ છે. આગળ, અધાતુના ગલનબિંદુ નીચા હોય, પરંતુ જે કાર્બનનો અપર રૂપ છે હીરો, આ બે આપણે બાળકો આપણું જે ચોથું ચેપ્ટર છે કાર્બન અને તેના સંયોજનો, એમાં વિસ્તારથી બે ભણવાના થશે, હીરો અને ગ્રેફાઇટ. એની શોધ, એના ભૌતિક ગુણધર્મો, એના રાસાયણિક ગુણધર્મો, આ બે વિશે આપણે ચેપ્ટર ચોથામાં વ્યવસ્થિત ભણીશું. અત્યારે ખાલી બેના નામ યાદ રાખી લો, હીરો અને ગ્રેફાઇટ. બે કાર્બનના જ ભાગ છે, પણ હીરાનું ગલનબિંદુ કેવું હોય છે? ઊંચું હોય છે. સામાન્ય રીતે અધાતુના ગલનબિંદુ કેવા હોય? નીચા. પરંતુ હીરો એ કેવું છે? એનું ગલનબિંદુ ઊંચું હોય, કારણ અપવાદ છે. અધાતુ વિદ્યુતના અવાહક હોય, આપણને ખબર જ છે. પરંતુ એમાં ગ્રેફાઇટ છે એ અધાતુ છે, છતાંય વિદ્યુતનું કેવું છે? સુવાહક છે. તો આ બધા બાળકો અપવાદ ક્યાંક ને ક્યાંક તમે જોવો તો ભણી ગયા એવું નથી લાગતું આગલા લેક્ચરમાં. બરાબર, ક્યાંક ને ક્યાંક આપણે એના વિશે અભ્યાસ
કરી ચૂકેલા જ છે, એ જ બધી વસ્તુ છે, આમાં નવું કાંઈ નથી. જો ઓકે, આવડે આટલું? ડન. ચાલો હવે આગળ વધીએ. મેગ્નેશિયમની પટ્ટી, આ તમારે 8મા ધોરણમાં આવતું. હવામાં સળગાવો તો શું થાય? તો કે સફેદ જ્યોતથી સળગે. આવો તમે જવાબ લખતા કે મેગ્નેશિયમની પટ્ટી હોય એને હવામાં સળગાવતા શું થાય છે? તો એની જે જ્યોત હોય ને, ફ્લેમ, આપણે કેમ ગેસમાં ફ્લેમ બ્લુ આવે, મીણબત્તીમાં પીળા જેવી આવે, ઈ ફ્લેમ, એમાં ઈ મેગ્નેશિયમની પટ્ટી હોય ને એને તમે સળગાવો તો વ્હાઇટ ફ્લેમ મળે, સફેદ જ્યોતથી સળગે. એની વાત છે. ઈ મેગ્નેશિયમની પટ્ટી અને સલ્ફરનો પાવડર, આ બેયને તમે સળગાવો તો મળતી જે નિપજ છે એ કયો ગુણ ધરાવે? અને ઈ નિપજની લિટમસ પેપર ઉપર શું અસર થાય? લિટમસ પેપર એ તમે જાણો છો કે ભાઈ લાલ લિટમસ પેપર, ભૂરું લિટમસ પેપર ને લાલ બનાવે, એસિડ બેઝ, આ બધું તમે જાણી જ ગયા. એની વાત થઈ છે. એ લિટમસ પેપર ઉપર શું અસર દર્શાવે? તો મેગ્નેશિયમ અને સલ્ફર એના પાવડરને તમે મિક્સ કરો તો બે વસ્તુ બને, મેગ્નેશિયમ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ. આ બે નિપજ બને. મેગ્નેશિયમ એટલે Mg, ઓક્સાઇડ નો O, સલ્ફર એટલે S, ડાયોક્સાઇડ, ઓક્સાઇડ એટલે O પણ ડાય એટલે બે થાય, મોનો એટલે એક, ડાય એટલે બે, ટ્રાય એટલે ત્રણ, ટેટ્રા એટલે ચાર. આ વસ્તુ યાદ રાખજો. હવે ઓક્સાઇડ તો છે જ, પરંતુ કેટલા છે? ડાય છે, એટલે O ની બાજુમાં બે છે. સલ્ફર ડાયોક્સાઇડ SO2. અને આ એક્ઝામ્પલ એવું છે કે તમને ઝડપથી આવડી જાય, એટલે અહીંયા તમને મેં એવી રીતના સમજાવ્યું. કારણ કે SO2 ક્યાંક ને ક્યાંક તમારા સિલેબસમાં ઉપયોગી થતું જ હોય SO2. તો આ બે નિપજ બને છે બાળકો. હવે આમાં આપણને સાથે સાથે એક પ્રશ્ન એ પણ પૂછ્યો હતો કે નિપજ બે મળી ગઈ, ઓકે, પરંતુ એની લિટમસ પેપર ઉપર શું અસર છે? તો કે જે MgO છે એ બેઝિક છે, અને બેઝ હંમેશા શું હોય? તો કે લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે. બેઝ શું કરે? લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે. અને જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ છે એટલે કે SO2 છે એ એસિડિક છે, આનાથી વિરુદ્ધ ભૂરા લિટમસ પેપરને કેવું બનાવે? લાલ બનાવે. ભૂરું લિટમસ કેવું થઈ જાય? લાલ. આ બેની લિટમસ પેપર ઉપરની અસર છે. ડન. ચાલો હવે સિમ્પલ બે વ્યાખ્યા છે, આગળ આપણે બે વ્યાખ્યા ભણી જ ગયા હતા, છતાં અહીંયા આપેલી છે તો આપણે એકવાર જોઈ લઈએ. ટીપાવપણું અને તણાવપણું, આનો અર્થ સમજાવો. તો આગલા લેક્ચરની આપણે બાળકો વ્યાખ્યા યાદ કરો, એમાં મેં તમને સમજાવેલું હતું. ટીપાવપણું એટલે શું અને તણાવપણું એટલે શું? તો કે આ બંને ગુણધર્મો ધાતુમાં જોવા મળતા, અધાતુમાં ન જોવા મળતા. ટીપાવપણું એટલે શું? કે ધાતુ હોય ને તમે ટીપીને હથોડાથી અથવા બીજા કોઈ મોટા સાધનથી પાતળા પતરા તમે બનાવી શકો. તણાવપણું, તાણવું, એને તમે ખેંચીને તાર પણ બનાવી શકો. જો આ એના જે શબ્દો છે ને અહીંયાથી તમને ખબર પડી જાય. ટીપાવ એટલે ટીપવું, તણાવ એટલે તાણવું. ધાતુને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે. આ ગુણધર્મને શું કહેવાય? ટીપાવપણાનો ગુણધર્મ કહે છે. સામાન્ય રીતે ધાતુને તારમાં ફેરાઈ જવાની ક્ષમતાને તણાવપણાનો ગુણધર્મ કહે છે. કોઈ પણ રીતે લખી શકો. તો આ બંને શું છે? એક એક માર્કમાં આની તમને વ્યાખ્યા પણ પૂછાઈ શકે છે. ઓકે, ચાલો આટલું જોઈ લીધું. હવે તમે આ પ્રશ્નો છે બાળકો ચારે ચાર, એના જવાબ આપણે આટલું ભણ્યા એના ઉપરથી દેવાના છે. તમને આવડે છે?
આ પ્રશ્નો એવા છે કે અત્યાર સુધીના આપણે જેટલા બે બે ભાગમાં પ્રશ્નો જોયા ને એમાં જ આના ક્યાંક ને ક્યાંક જવાબ ગોઠવાયેલા છે. ચાલો જોવો તો આવડે. પેલું જો વિચારો, ચાલો ઓરડાના તાપમાને પ્રવાહી કોણ હોય? વિચારો ચાલો પહેલાનો જવાબ. ઓરડાના તાપમાને પ્રવાહી. યસ, સિમ્પલ, મર્ક્યુરી, અથવા તો તમે એને પારો પણ કહી શકો. આ આપણે અપવાદમાં જોયું હતું કે પારો એવો છે કે ઓરડાના તાપમાને પ્રવાહી હોય. જનરલી ધાતુ કેવી હોય? ઘન અને સખત. પરંતુ પારો છે એ પ્રવાહી હોય, મર્ક્યુરી પણ એને કહેવાય. બીજો પ્રશ્ન જો, છરી વડે આસાનીથી કાપી શકાય આવી ધાતુઓ કઈ કઈ છે? તો હમણાં પણ આપણે જોઈ ગયા હતા સોડિયમ, પોટેશિયમ. આ બધી વસ્તુઓ કેવી છે કે જેને તમે છરી વડે આસાનીથી કાપી શકો. અહીંયા Na એટલે બાળકો સોડિયમ થાય ના, એવો મીનિંગ નો થાય. એ શું છે? એની સંજ્ઞા છે. એવી જ રીતના પોટેશિયમની સંજ્ઞા K થાય. બરાબર? આ બંને લેટિન ભાષાના શબ્દો છે. તમારે ઓલરેડી આના વિશે બધી જાણકારી નવમામાં આવી જ ગઈ કે શું કામ સોડિયમને S નથી રાખતા, કેમ હાઇડ્રોજન હોય તો H રાખી, ઓક્સિજન હોય તો O રાખી, તો પછી સોડિયમ એટલે S થવો જોઈએ ને. પરંતુ S ઓલરેડી આપણે બાળકો સલ્ફરને આપી દીધો છે, એટલે આપણે સોડિયમમાં S નથી રાખતા. તો પછી ક્યાં વહી જવાનું? એની લેટિન ભાષામાં, અને લેટિન ભાષામાં એને નેટ્રિયમ કહેવાય. શું કહેવાય? સોડિયમને નેટ્રિયમ. એટલે ઈ નેટ્રિયમ ઉપરથી આપણે સોડિયમની સંજ્ઞા Na કરી છે. એવી જ રીતના પોટેશિયમ હોય તો શું હોય છે એક્ચ્યુઅલીમાં? P. પણ છે કે તો P કેમ નહીં? કારણ કે P ફોસ્ફરસનો છે. તો પાછા વયા જાવ લેટિન નામમાં, તો પોટેશિયમ છે ને લેટિન નામમાં કેલિયમ કહેવાય. અને ઈ કેલિયમ ઉપરથી આપણે શું લખી છે બાળકો? K. ચાલો ત્રીજો જોવો, ઉષ્માની ઉત્તમ વાહક. કોપર અને ચાંદી. જનરલી આપણે જે વાયરિંગ હોય કેનું હોય? કોપરનું જ હોય. પણ ચાંદી પણ બાળકો ઉષ્માની ઉત્તમ સુવાહક છે. ઈ મોંઘું છે એટલે આપણે એમાં યુઝ નથી કરતા. ઓકે, તો આમાં જવાબ આવશે ચાંદી અને કોપર. ચાંદી એટલે Ag થાય. કાલે જે લેક્ચર આપણે પહેલો ભાગ લીધો તો એમાં ચાંદીની સંજ્ઞા મેં તમને સમજાવેલી હતી. ચાંદી એટલે Ag અને કોપર એટલે બાળકો થશે Cu. ચાલો છેલ્લો પ્રશ્ન જોવો, ઉષ્માની મંદ વાહક. મર્ક્યુરી અને લેડ. લેડની સંજ્ઞા થાય બાળકો Pb. ખાસ યાદ રાખજો, લેડ અને મર્ક્યુરી એટલે કે પારો, જે આપણે આગળ પણ જોઈ ગયા. આ બે કેવી છે? ઉષ્માની મંદ વાહક છે. તો આ પ્રશ્નો બાળકો ખાસ તમારા માટે આઈપી છે, કારણ કે આ ચારે ચાર પ્રશ્ન અત્યાર સુધી આપણે જેટલા પ્રશ્નો ભણ્યા એમાંથી જ ક્યાંક ને ક્યાંક એના જવાબ ગોતાયેલા છે. ઓકે બાળકો, તો આઈ હોપ કે તમને આજના પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા છે. કારણ કે આજનો જે બીજો લેક્ચર છે ઓલરેડી 60 થી 65% પહેલા લેક્ચર ઉપર જ ડિપેન્ડેબલ હતો. તો જેટલા બોર્ડમાં પોઈન્ટ લખેલા છે બાળકો એ વ્યવસ્થિત તમારી બુકમાં એક વખત પહેલા નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, તો આજના લેક્ચરની શરૂઆત આપણે અપવાદથી કરી. ધાતુ તત્વોમાં કોણ અપવાદ છે, અધાતુમાં કોણ અપવાદ છે, ઓલરેડી આમાં જે અમુક અપવાદ છે એના વિશે તો આપણે આગલા લેક્ચરમાં પણ માહિતી મેળવી ગયા હતા. જેમ કે પારા વિશે માહિતી મેળવી હતી, બ્રોમિન પ્રવાહી વિશે માહિતી મેળવી હતી. આ બે જ આપણે નવા પોઈન્ટ જોયા. સાથે સાથે આ પ્રશ્ન જે છે ટીપાવપણા તણાવપણાનો એ પણ આપણે આગલા લેક્ચરમાં માહિતી મેળવી ગયા હતા કે આ બંને ગુણધર્મ ધાતુમાં હોય પરંતુ અધાતુમાં હોતા નથી. આ એક
નવો પ્રશ્ન થોડોક આવ્યો અને આ જે પ્રશ્ન છે એ તો આપણે ઓલરેડી બધાય પ્રશ્નોમાંથી જ ક્યાંક ને ક્યાંક જવાબ મેળવેલા છે. ઓકે બાળકો, તો જે આજનો લેક્ચર છે પાર્ટ 2 એ અહીંયા સુધી રાખીએ છીએ. એઝ યુ ઓલ નો કે આ વિડિયોની સાથે પણ એક વર્કશીટ આવશે કે જે તમારે સારા અક્ષરે તમારી બુકમાં લખવાની છે. તો વધુ બાળકો આપણે નવી થિયરી સાથે પાર્ટ 3 માં મળીશું. ધન્યવાદ.